નમસ્કાર, ઇન્ડિયા વોઇસમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જાનવી રાજપૂત. અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી કરુણ દુર્ઘટના બાદ પોલીસ કમિશનર જીએસ મલિકે પોલીસની ત્વરિત કામગીરીથી લઈને મૃતદેહોની ઓળખ અને સુપ્રત કરવાની સંવેદનશીલ પ્રક્રિયા સુધીની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે દુર્ઘટનાના ગણતરીની મિનિટોમાં જ પોલીસ અને અન્ય સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ એફએસએલની અખતન મદદથી 214 ડીએનએ મેચ થયા અને તેમાંથી 204 મૃતદેહ પરિવારોને સોંપી દેવાયા છે, જ્યારે એએઆઈસી દ્વારા બ્લેક બોક્સ સહિતની વિસ્તૃત તપાસ પણ હાલ ચાલુ છે. આ સમગ્ર કામગીરી અને ઘટનાક્રમ અંગે પોલીસ કમિશનર જીએસ મલિકે શું કહ્યું, આવો સાંભળી. 12 જૂનના રોજ જે આ દુર્ઘટના ઘટી કે જેમાં એર ઇન્ડિયાના જે ફ્લાઇટ અમદાવાદથી લંડન જતા હતા એના જે ડૉક્ટર્સના હોસ્ટેલ ઉપર જે ક્રેશ થયા એ ફ્લાઇટમાં 242 પેસેન્જર્સ હતા ક્રૂ સાથે. એ ક્રેશ 1:40 બપોરે થયા હતા. એમાં 1:42 પોલીસના કંટ્રોલ રૂમને જાણ થઈ. કંટ્રોલ રૂમને મને તરત જ ડીસીપી કંટ્રોલે મને 1:44 જાણ કરી. मैं तर्त ऊपर माननीय गृह मंत्री श्री डीजीपी साहब और एसीएस होम साहब को मैंने तुरंत मैं एमने जाण करी અને હું પણ તરત જ ક્રેશની સાઇટ ઉપર જવા માટે નીકળી ગયા અને હું લગભગ 1:55 2 o'clockની આસપાસ હું ત્યાં પહોંચી ગયા. હું જ્યારે પહોંચ્યો ત્યારે ઓલરેડી ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન 4 અને બીજા ઇન્સ્પેક્ટરો વગેરે ત્યાં હાજર હતા અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં કામમાં લાગી ગઈ હતી. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ, ફાયર ટેન્ડર્સ વગેરે ત્યાં બધા આપણા ફાયરના જે એના રેસ્ક્યુ અને રિલીફમાં કામમાં એ બહુ લાગી ગયા હતા. બીજી પણ ફોર્સિસ છે ત્યાં, એસડીઆરએફ, એનડીઆરએફ, પેરામિલિટરી ફોર્સિસ, સીઆઈએસએફ છે, બીએસએફ છે. સીઆઈએસએફ અને એસઆરપી તો બિલકુલ ત્યાં ક્રેશના સાઇટના નજીકમાં જ હોય છે. આર્મી, એરફોર્સ એના પણ જવાનો આવી ગયા હતા. ટૂંકમાં આ છે કે પેરામિલિટરી ફોર્સિસ અને આર્મ ફોર્સિસના જવાનો રેસ્ક્યુ રિલીફ માટે આવી ગયા હતા અને આપણી પોલીસ આપને સાથે થોડા ટાઈમમાં ડીજીપી સાહેબ અને એસીએસ હોમ સાહેબ અને અન્ય અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા. સૌથી પહેલાં જે ચેલેન્જ હતા કે જે એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર્સ જે આવે છે, અમદાવાદમાં કુલ 19 ફાયર સ્ટેશન્સ છે. એના માટે ગ્રીન કોરિડોર રાખવાના, એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર રાખવાના, ટ્રાફિકના અરેન્જમેન્ટ કરવાના અને જે ફસાયેલા છે એને રેસ્ક્યુ કરવાના. એમાં આપણી પોલીસની ટીમે ખાસા મદદ કરી રેસ્ક્યુ અને રિલીફમાં. તમે જોઈ શકો ઘણા પોલીસના જવાનો અને અધિકારીઓ મદદ કરી રહ્યા છે. જે પહેલાં જે એ સર્વાઈવર જે નીકળ્યા છે ત્યાં પ્લેનમાંથી, એની સાથે એક પોલીસના મેઘાણીનગરના મયુરભાઈ કરીને છે કોન્સ્ટેબલ, એ સાથે હતા ને એમ્બ્યુલન્સના એ સ્ટાફ પણ ત્યાં જોવા મળે છે. અને પોલીસની રેસ્પોન્સ ખૂબ જ સારી રહી. આપણા આ જે કામમાં છે, મેં એક ત્યાંની ટીમ બનાવી, ત્યાં બંદોબસ્ત સાઇટ ઉપરની ટીમ. પછી એ હોસ્પિટલમાં લગભગ 1000 પોલીસના માણસો મોકલ્યા. ત્યાં એક જોઈન્ટ કમિશનર ક્રાઇમના હસ્તક બધા બંદોબસ્તની જવાબદારી બોડીઓને સોંપવાની. ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર 2ના હસ્તક આખી ટીમો બનાવી અને એ તરત જ આપણે ઇન્વેસ્ટિગેશનના કામમાં પણ લાગી ગયા હતા. તમે જુઓ તો અમે ઇન્વેસ્ટિગેશનમાં પહેલે આપણે તરત સ્ટેશન ડાયરીની એન્ટ્રી કરવાની, એડી દાખલ કરવાની, પછી પોલીસનો ઇન્ક્વેસ્ટનો કામ હોય છે, ઇન્ક્વેસ્ટ ભરવાનું. ઇન્ક્વેસ્ટ ભર્યા પછી ડૉક્ટરોને કામ શરૂ થાય છે, એને પોસ્ટમોર્ટમ કરવાનું, ડીએનએનું સેમ્પલ લેવાનું. તો આવી સિચ્યુએશનમાં જો ડિટેલ્ડ પોસ્ટમોર્ટમ થાય તો એમાં ખાસા ટાઈમ લાગે. એટલે પોલીસ કમિશનરને એવી સત્તા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની ગાઈડલાઇન્સમાં કે ડિટેલ્ડ પોસ્ટમોર્ટમ જે હોય ને કે બોડીમાં અંદર એનો કિડની કેવા છે, લીવર કેવા છે, આ બધું લખવાની જરૂર નથી. એ એક પાર્શિયલ ઓટોપ્સી એ ઓર્ડર કરી શકે. એ મેં તરત જ ત્યાં ઓર્ડર કર્યા અને એના પછી સેમ્પલ લઈને ત્યાં પોલીસ સાથે એફએસએલ લેબમાં પહોંચાડવાની કાર્યવાહી કરી. તો આ જે ક્રેશ છે એ 1:40 બપોરે થયા હતા અને જે આ બધી પ્રોસેસ થઈને પોલીસ સેમ્પલ લઈને ગાંધીનગર એફએસએલમાં રાતના એ 12 તારીખના જ રાતમાં 00:19 hours મતલબ 11 કલાકની ઓછા સમયમાં આપણે ત્યાં સેમ્પલ લઈને ત્યાં પહોંચાડી દીધા. એટલી ફાસ્ટ કામ હતું. પછી જે રિલેટિવ્સ આવ્યા, હવે 140 ક્રેશ થયા છે અને રિલેટિવ્સના સેમ્પલ
પણ આપણે તરત જ લેવા માટેની એક અલગ ટીમો બનાવી લગભગ 200 પોલીસ અને એમાં 10 ઇન્સ્પેક્ટરના હસ્તે 200 પોલીસ રાઇટરો હોય છે એ આ બધા કામમાં લાગે. એ 8:30 એ ત્યાં એના જે સેમ્પલ છે ડીએનએના રિલેટિવ્સના 51 રિલેટિવ્સના સેમ્પલ ત્યાં પહોંચાડી દીધા. હવે જુઓ કે લેસ દેન 7 અવર્સમાં. અને ડીએનએની પ્રોસેસ પણ બહુ ફાસ્ટ થઈ છે. આપણે રાતના 12:20 સેમ્પલ ત્યાં પહોંચાડ્યા, એટલે 13 તારીખની અર્લી મોર્નિંગ ગણી શકાય. અને 14 તારીખે લગભગ 9:45 ફર્સ્ટ ડીએનએની રિપોર્ટ આપણને મળી ગઈ. એટલે લેસ દેન 36 અવર્સ ઓફ મતલબ એને રિસીવ કર્યા પછી. એટલે આપણે એફએસએલ જે છે એ બહુ લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જિત છે. એના સોફ્ટવેરના યુઝ કર્યા છે, કેમ કે આ એક સેમ્પલને જો આપણે મેચ કરવા જઈએ તો બહુ ટાઈમ લાગે દરેકના સ્ટ્રેન્ડ સાથે. તો એ પણ આપણે તરત જ રિઝલ્ટ આવા શરૂ થઈ ગયા હતા. તો ટૂંકમાં આ કહી શકાય કે આ એક હિસ્ટોરિક કામ પોલીસે જ નહીં, તમે એમ્બ્યુલન્સના કામ જુઓ, ફાયર ફાઇટર્સ જે છે, આપણા બીજા પેરામિલિટરી ફોર્સિસ છે, હોસ્પિટલમાં જુઓ ડૉક્ટર્સ છે પણ કેટલા કમિટેડ તરીકેથી કામ કર્યા છે. તો હું કહી શકું કે આપણે પોલીસ જે આપણે પરિવારના જે તમામ લોકો છે એ બધા ખભાથી ખભા મિલાવીને કામ કર્યા છે. અને જે બોડી હેન્ડઓવરના જે કાર્યવાહી છે, હવે જેના અમુક લોકો જે હતા જેના ફેસ આઈડેન્ટિફાઈ થયા હતા, જે લોકો કમ્પાઉન્ડમાં હતા કે ત્યાં ડૉક્ટર્સ હતા, અમુક જે ડેથ થઈ હતી, એની ડીએનએની કંઈ જરૂર નહીં હતી. એટલે એ લોકોની બોડી 12 તારીખે 140 એક્સિડન્ટ થયા છે અને 13 તારીખે 8:30 પહેલી બોડી આપણે રવાના થઈ ગઈ હતી પોલીસ એસ્કોર્ટ સાથે, અને 9 2 બોડી બીજી. એટલે લેસ દેન 24 અવર્સથી પણ પહેલાં, એટલે 24 નહીં, એનાથી મને લાગે કે ખાસા ઓછા સમયમાં જ બોડી રવાના થઈ ગઈ હતી. તો એટલા ફાસ્ટ કામ થયા છે. આપણે ત્યાં જે છે જો વિક્ટિમ્સની ફેમિલી છે એને પણ પોલીસ સાચવી રહી છે. અને એના જે રિપોર્ટ હોય છે ને, એટલે કમ્પન્સેશન માટે એના બધા કાગળો જોઈએ, એના સ્ટેશન ડાયરીની એન્ટ્રીના ઉતારા, ઇન્ક્વેસ્ટના કોપી આપી છે. અને પોલીસની એસ્કોર્ટ સાથે એ લોકોને આપણે એના ઘરના જ્યાં જવાનું છે એ પહોંચાડી રહ્યા છે. ટૂંકમાં આ કહી શકાય કે એક હિસ્ટોરિક પોલીસે વ્યવસ્થિત કામગીરી કરે છે. બીજા સંસ્થાઓ પર પણ, સામાજિક સંસ્થાઓએ પણ એમાં સારા સહયોગ આપ્યા છે. ટૂંકમાં કહી શકાય કે આ તમામ જે એસોસિએટેડ હોય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે, બધાએ વ્યવસ્થિત કામ કર્યા છે. અને હું પોલીસના જ નહીં, બીજી જે પણ પેરામિલિટરી ફોર્સિસ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓ છે, ફાયર બ્રિગેડ હોય કે એમ્બ્યુલન્સ હોય કે ડૉક્ટર્સ છે, કલેક્ટર ઓફિસના પણ જે કર્મચારીઓ અધિકારીઓ છે, બીજા પણ તમામના પણ હું એઝ પોલીસ કમિશનર હું તમામનો આભાર પણ વ્યક્ત કરું છું કે આવા સિચ્યુએશનમાં બધાએ ખભા મિલાવીને અમે સારા જે કહી શકાય કે વ્યવસ્થિત કામગીરી તમામે કરી છે. એ જે ઇન્વેસ્ટિગેશન છે એના એક એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો AIB એક અલગથી એની ઇન્વેસ્ટિગેશન કરે છે. કેમ કે આમે આપણે ઇન્વેસ્ટિગેશન કરીએ કે આ બ્લેક બોક્સમાં શું છે કે એન્જિનમાં શું ખરાબી તે આપણે જાણી નહીં છીએ. કે સરકારના કાયદા, સેન્ટ્રલ ગવર્મેન્ટના એક્ટ હેઠળ આ સંસ્થા છે અને એ કામ કરી રહી છે. હવે તમામ જે ત્યાં મલબા છે ધીરે ધીરે ઉપાડી અને એને ત્યાં એક જગ્યાએ રાખીને એને બધા રિકન્સ્ટ્રક્ટ કરશે. એના જે પાર્ટ છે ત્યાં રાખીને એમાં થોડા એને ટાઈમ લાગશે. અત્યારે એ કાર્યવાહી ચાલુ છે. પછી એના એક્સપર્ટ જે છે, દાખલા તરીકે બોઈંગના જે પ્લેન હતા તો બોઈંગના ત્યાં ટેકનિકલ એક્સપર્ટ આવેલા છે, એ બધા ચેક કરશે કે એનું કારણ શું હતું. એનો બ્લેક બોક્સની ચકાસણી પણ કરવામાં આવશે. ટૂંકમાં એ જે ઇન્વેસ્ટિગેશનના કામ છે એ સેન્ટ્રલ એજન્સી AIBના છે ટેકનિકલ સાઇડ. બાકી જે લગેજ વગેરેના છે એ એર ઇન્ડિયાના એક એજન્સી છે, એ બધા કોર્ડિનેટ કરીને એ હેન્ડઓવર કરશે. બાકી જે કમિટી છે એ યુનિયન હોમ સેક્રેટરીના અધ્યક્ષતા હેઠળ છે. એની પહેલી મિટિંગ થઈ છે. એ બધા કારણોના જાણવા માટે અને જે એમાં જે ટર્મ્સ ઓફ રેફરન્સ છે એ મુજબ આપણે પણ એમાં મેમ્બર છીએ અને એમાં અત્યારે મિટિંગ થઈ છે અને આગળની કાર્યવાહી એમાં થશે. નહીં, આ જે છે આ
કદાચ એ મ્યુનિસિપલ કમિશનર કે ત્યાં કલેક્ટર હસ્તક્ષેપ છે એના આપણને આ અંગે કોઈ જાણકારી નથી. ને એમાં અત્યારે જે તમને હું ડીએનએના જો બતાવીએ કે કુલ અત્યારે 214 ડીએનએ અત્યાર સુધી મેચ થઈ ગયા છે ને 8 બોડી જે આપણે ફર્સ્ટ ટાઈમ હેન્ડઓવર કરી એટલે 222 ના કહી શકાય કે મેચિંગ થઈ ગયા છે અને 204 બોડી આપણે 8 લોકોને મિલાવીને અત્યાર સુધી હેન્ડઓવર કરી દીધી છે અને આ જે છે અત્યારે ડીએનએના મેચિંગ પ્રોસેસ ચાલુ છે કેમ કે અમુકના રિલેટિવ્સ અત્યાર સુધી અમુક આવી રહ્યા છે. આ પ્રોસેસ ચાલુ જ છે અને શોર્ટલી આ પૂર્ણ થઈ જશે. દેખો અમે તરત જ પહેલાં તો આ એમરજન્સી છે એટલે આપણે તરત જ માન્ય ગૃહમંત્રી શ્રી ડીજીપી સાહેબ એસીએસ હોમ સાહેબકો સૌથી પહેલાં મેં જાણ કરી પછી અહીંયા સૂચના આપી કે બધા મોબિલાઇઝેશન માટે અને ટ્રાફિકના જે ઇસ્યુ આમે થાય છે ગ્રીન કોરિડોર આપવા માટે તરત જ ગ્રીન કોરિડોરની આપણે અરેન્જ કરવા માટે ટ્રાફિકને જાણ કરી ફોર્સીસના મોબિલાઇઝેશન કર્યા એરિયાને કોર્ડન કરીને એના રેસ્ક્યુ કરવાના છે. રેસ્ક્યુની કાર્યવાહીમાં જે મદદ થાય અને ટૂંકમાં આ છે કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના એ જે ટેન્ડર્સ હોય છે ફાયર બ્રિગેડ ટેન્ડર એને કોઈ રૂકાવટ મળવી નહીં જોઈએ આ રીતેની આપણે વ્યવસ્થા કરી. ત્યાં એક ટીમો બનાવી ત્યાંના એક એડિશનલ કમિશનર જે સાઇટ ઉપર છે એડિશનલ કમિશનર સેક્ટર 1ના એના ઇન્ચાર્જ બનાવ્યા. હોસ્પિટલના બંદોબસ્ત વગેરેની કાર્યવાહી માટે અને બોડીના હેન્ડઓવર માટે જેસીપી ક્રાઇમને આ કાર્યવાહી એ જિમ્મેવારી સોંપી અને ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર 2ને એ જવાબદારી સોંપી કેમ કે આ બધું જ પેરેલલ પ્રોસેસિંગ થવાના છે. ઘણા બધા આ પણ કામ ચાલે રિલેટિવ્સના સેમ્પલ પણ લેવાનું ડેડ બોડીના પણ સેમ્પલ લેવાના એ બધા એક ટીમો બનાવીને આપણે ખરેખર વ્યવસ્થિત કોઓર્ડિનેશનથી કાર્યવાહી કરી છે. નહીં અત્યારે જે છે શોર્ટલી આ બધું ક્લિયર થઈ જશે કે કેટલા ડીએનએના ત્યાં છે કેમ કે આપણે તો લગભગ 318 તો પાર્ટ જે છે ને જુદા જુદા પાર્ટો મોકલ્યા છે રિલેટિવ્સ પણ આવી રહ્યા છે. કેટલી એક્ઝેક્ટ ડેથ છે એનો પણ આંકડો વિધિન આઈ થિંક 2-3 ડેઝ ક્લિયર થઈ જશે. એક્ઝેક્ટ આપણે કહીએ જઈએ તો એ વ્યાજબી નહીં ગણાય. નહીં આમાં જैसे તપાસ છે કે જैसे આપણે કોઈ જ્યારે અંદર હશે કોઈ મોબાઈલથી કંઈ વિડીયો ઉતારતા હોય મોબાઈલથી તો આપણે આવું ડિસિઝન લીધું છે કે જે મોબાઈલ ફોનો આપણે લગભગ 100થી ઉપર મળ્યા છે ત્યાં અમુક બળેલા છે અમુક બળેલા નથી એને આપણે તમામની ફોરેન્સિક જાંચ કરાવીએ કે 1:38 પછી કોઈ વિડીયો હોય કે કોઈ ફોટોગ્રાફ હોય જેનાથી અંદરની સિચ્યુએશન આપણે જાણી શકીએ. આ એક અમુક એ મુદ્દા છે જેની આપણે તપાસના કામે જોવાના છીએ. બાકી તમામ જે તપાસ છે એ એઆઈબી જે છે સેન્ટ્રલ એજન્સી જે છે એ કરશે. देखिए આ જે કોઈ પણ આવા બનાવ બને તો પોલીસ તમામ પહેલુંની જાણ કરે છે. તપાસના કામે એના વિડીયો લેવાના હોય એનો સ્ટેટમેન્ટ લેવાના હોય આ એક પોલીસની રૂટીન પ્રક્રિયા છે કે આ જે વિડીયો બનાવ્યા છે એનું બસ સ્ટેટમેન્ટ લેવા કેટલા વાગે બનાવ્યા શું જોયું એ સ્ટેટમેન્ટ આ રૂટીન જેવું કહી શકાય. આમાં કંઈ એવું ખાસ નથી અને પછી એ છોડી પણ દેતા.